નમસ્કાર ખેડૂત મિત્રો, તો ફરી એક આજના આ નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। તો મિત્રો આજે આપણે વાત કરવાની છે કે ખેડૂતો માટે મોટી ખુશખબર આવી ગઈ છે, એટલે કે મિત્રો પીએમ કિસાન યોજના હેઠળ 22મા હપ્તાની સત્તાવાર તારીખ જાહેર થઈ ગઈ છે। તો મિત્રો 13 માર્ચના રોજ ખેડૂતોના ખાતામાં 2000નો 22મો હપ્તો જમા થઈ જશે। અને મિત્રો આપણે સાથે સાથે એ પણ વાત કરીશું વિડીયોમાં કે 2000નો હપ્તો કયા ખેડૂતોને મળશે। અને મિત્રો પીએમ કિસાન પોર્ટલ પર નવી લાભાર્થીની યાદી જાહેર કરવામાં આવી છે, તે કઈ રીતે ચેક કરવી તે પણ આપણે વિડીયોની અંદર વાત કરીશું। તો મિત્રો વિડીયોને શરૂ કરતાં પહેલાં તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો। તો મિત્રો આપણે આગળ વાત કરીએ કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના સાથે જોડાયેલા લાખો ખેડૂતો માટે મોટા રાહતના સમાચાર સામે આવી રહ્યા છે। સરકાર દ્વારા 22મા હપ્તાની તારીખ જાહેર કરવામાં આવી છે, જેની ખેડૂતો લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા। કેન્દ્ર સરકારે સ્પષ્ટતા કરી છે કે 2000નો 22મો હપ્તો 13 માર્ચ 2026ના રોજ લાભાર્થીઓના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે। તો મિત્રો પીએમ કિસાન યોજના હેઠળ લાખો ખેડૂતો માટે મોટા રાહતના સમાચાર સામે આવી ગયા છે। તો મિત્રો 13 માર્ચના રોજ 22મો હપ્તો ખેડૂતોના ખાતામાં જમા થઈ જશે। તો મિત્રો 22મો હપ્તો 13 માર્ચના રોજ જમા થવાનો છે, તે સત્તાવાર તારીખ જાહેર થઈ ગઈ છે। તો મિત્રો આપણે આગળ વાત કરીએ કે પીએમ કિસાન યોજનાના 22મા હપ્તાને લઈને નવું અપડેટ બહાર આવ્યું છે। તો મિત્રો પીએમ કિસાન યોજના સત્તાવાર એકાઉન્ટ પર હપ્તાની તારીખ અંગે એક પોસ્ટ પ્રકાશિત કરવામાં આવી છે। ઘણા દિવસોથી એક અટકળો ચાલી રહ્યો હતો કે ફેબ્રુઆરીમાં હપ્તો જારી કરવામાં આવી શકે છે, પરંતુ આ વખતે સરકારે સમયપત્રક પછી હપ્તો જારી કરવાનો નિર્ણય લીધો છે। હોળી આસપાસ જે હપ્તો જારી થવાનો હતો તે થોડા કારણોસર થોડો વિલંબ થયો હતો, પરંતુ હવે સમગ્ર ટ્રાન્સફર પ્રક્રિયા અંતિમ સ્વરૂપમાં આપવામાં આવી છે। તો મિત્રો થોડા સમયમાં એટલે કે 13 માર્ચના રોજ ખેડૂતોના ખાતામાં 2000 ટ્રાન્સફર થઈ જશે। હવે મિત્રો આપણે આગળ વાત કરીએ કે 13 માર્ચના રોજ ખેડૂતોના ખાતામાં પૈસા પહોંચશે। સરકારે સ્પષ્ટતા કરી છે કે 22મો હપ્તો ડીબીટી દ્વારા સીધા ખેડૂતોના બેંક ખાતામાં મોકલવામાં આવશે। બધી ટેકનિકલ પ્રક્રિયાઓ પૂર્ણ થઈ ગઈ છે અને ચૂકવણીમાં કોઈ વિલંબ થશે નહીં। દર વર્ષે કેન્દ્ર સરકાર ખેડૂતોને 3 સમાન હપ્તામાં કુલ 6000 પ્રદાન કરે છે। દરેક હપ્તાની કિંમત 2000 હોય છે, એટલે કે મિત્રો દર વર્ષે ખેડૂતોને 6000 આપવામાં આવે છે, તે એક હપ્તો 2000નો હોય છે। હવે મિત્રો વાત કરી લઈએ કે પોર્ટલ પર નવી લાભાર્થીની યાદી જાહેર કરવામાં આવી છે। તો લાભાર્થીની યાદીમાં તમારું નામ છે કે નહીં તે કઈ રીતે ચેક કરવું। તો મિત્રો સરકાર દર વખતે ડેટા ફિલ્ટર કરીને અપાત્રો નામ દૂર કરે છે। ખેડૂત સત્તાવાર વેબસાઇટ પર જઈને બેનિફિશિયરી લિસ્ટ વિભાગમાં જઈને પોતાના રાજ્ય, જિલ્લા, તાલુકા અને ગામની વિગત ભરીને નવું લિસ્ટ જોઈ શકે છે। તો મિત્રો બેનિફિશિયરી લિસ્ટ વિભાગમાં જઈને તમારા રાજ્ય, જિલ્લા, તાલુકા અને ગામની વિગત ભરીને તમે નવું લિસ્ટ જોઈ શકો છો। જો આ યાદીમાં તમારું નામ ના દેખાય તો ખેડૂતો તાત્કાલિક પોતાની લેન્ડ સીડિંગ એટલે કે જમીનની વિગતો અને અન્ય દસ્તાવેજોની ચકાસણી કરાવવી જોઈએ। ઘણી વખતે જમીનના રેકોર્ડમાં વિસંગતતા હોવાના કારણે પણ ખેડૂતોને યોજનાના લાભથી વંચિત રહેવું પડે છે। તો મિત્રો તમે પણ આ રીતે ચેક કરી શકો છો કે નવી લાભાર્થીની યાદીમાં તમારું નામ છે કે નહીં। તો મિત્રો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને વિડીયો અંતર્ગત કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવી દેજો। અને મિત્રો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। મળીએ આગળના વિડીયોમાં।